અને પ્રેમ કરવો એ શું કંઈ ગુનો છે? આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી. આપણી બહેન દીકરીઓ ભાગીને લગ્ન કર્યા બાદ કે પ્રેમ કર્યા બાદ કેટલી સમજદાર થઈ જાય છે નહીં? મારો બાપ મારું ગર્વ છે, હું મારા પપ્પાની પરી છું, મારા પપ્પા મારા માટે ગમે કરવા તૈયાર થઈ જાય એવું બોલનાર દીકરી એ બાપને પ્રેમ માટે પ્રશ્ન પૂછતી અને સલાહ આપતી થઈ જાય છે. તમે વિચારો તો ખરા, આપણી દીકરીઓ કેટલી હોશિયાર થઈ જાય છે. એક વ્યક્તિના 4-5 વર્ષના પ્રેમ માટે જે પોતાના ભાઈને 20-25 વર્ષથી રાખડી બાંધતી હોય છે ને, એ ભાઈને એવું કહેતી થઈ જાય છે કે તું મને સમજતો નથી. એ દીકરી કેટલી સમજદાર થઈ જાય છે, જે ગર્વથી પોતાના ઇન્સ્ટાગ્રામ બાયોમાં એક્ઝામ્પલ તરીકે આહી રાણી કે ગર્વથી હું પટેલ છું એવું લખતી હોય છે. એ જ દીકરી એ સમાજને પ્રશ્ન પૂછતી કે ટકોર કરતી કે છોડતી થઈ જાય છે. તમે વિચારો તો ખરા કેટલી હોશિયાર થઈ જાય છે. એક 5-6 વર્ષના પ્રેમ માટે તે પોતાના ઘરના દરેક સભ્યો જે 20-25 વર્ષથી એને પ્રેમ કરે છે અને પ્રેમની પરિભાષા સમજાવતી થઈ જાય છે અને પ્રેમનો મતલબ શું છે ને એ સમજાવતી થઈ જાય છે. અને આવા લોકોને જોઈને ઘણી દીકરીઓ આવું શીખે છે અને તે એવું કહે છે કે અમારા પ્રેમને કોઈ સમજી નથી શકતું. તો આ તમામ લોકોને મારો એક સવાલ છે કે પ્રેમનો મતલબ શું છે? માત્ર એક દીકરો ને દીકરી કરે એ જ પ્રેમ છે? તો પછી એ મા બાપ કરે એ શું છે? એ ભાઈ બહેન પોતાના ભાઈ બહેન સાથે કરે એ શું છે? દાદા દાદી પોતાના પોત્ર પોત્રી સાથે કરે એનો મતલબ શું થાય છે? હું અહીંયા પ્રેમ કરવાની ના નથી પાડતો, પણ તમારામાં જો પ્રેમ કરવાની તાકાત હોય ને તો તમારા મા બાપને મનાવવાની પણ તાકાત રાખજો. બસ મારું એટલું જ કહેવું છે.